अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સ્વામીજી, હમણાં છે ને વેસ્ટર્ન વર્લ્ડમાં છે ને એક ફિલ્મ બહાર પડી છે, એનું નામ છે લો ઓફ એટ્રેક્શન. લો ઓફ એટ્રેક્શન. હા, એમાં છે ને આપણું જે ભાવ વિજ્ઞાનની આપણે જે વાત કરીએ છીએ ને, સેમ વાત છે કે આપણે જેવા જેવા ભાવ કરે છે ને એવું આપણે ભેગું થાય છે. ઓકે. હા, અને આપણી જે સાયન્સનું એકદમ, અને બધા સાયન્ટિસ્ટોએ આ ફિલ્મ બહાર પાડી છે. ઓકે. પણ એક એક્ઝામ્પલ આપો, એ લોકોએ કહેલું. હા, એ લોકોએ એક્ઝામ્પલ આપ્યો છે, પણ એમાં આપણી એક વાત જે છે ને એ આપણા સાથે ટેલી નથી થતી, એટલે એના માટે મને ખુલાસો કરો. પેલા આપણું એક્ઝામ્પલ આપો, પછી તમારો ક્વેશ્ચન. હા, એ લોકો એમ કે છે કે હવે સમજો તમારે સ્વાસ્થ્ય જોઈતું હોય ને, સ્વાસ્થ્ય તમારું, તો તમારે એવા ભાવ કરવાના, સકારાત્મક ભાવ, કે હું રોજ ને રોજ હેલ્ધી બની રહ્યો છું. તમે એવા ભાવ કરો કે મને આ રોગ ન હોવો ઘટે, તો એ વધશે. પણ તમે એવા ભાવ કરો કે મને હું દિવસ ને દિવસે હું હેલ્ધી થઈ રહ્યો છું, તો તમારો એવો ઉદય આવી જશે, પોઝિટિવ. તો મારે એ પૂછવું, તો આપણે લો ઓફ એટ્રેક્શન ક્યાં? લો ઓફ એટ્રેક્શન એટલે લો ઓફ એટ્રેક્શન એટલે તમે જેવા ભાવ કરો ને એવું તમને એટ્રેક્ટ થાય. ઓકે, ધેટ ઇઝ કોલ્ડ લો ઓફ એટ્રેક્શન. એટલે ઓકે, તો એ લોકોએ ડેફિનેશન આપી છે. હા, લો ઓફ એટ્રેક્શન એ કે તમે જેવા ભાવ કરો એવા તમને સંયોગો પ્રાપ્ત થાય. ઓકે, ફાઇન. ડેફિનેશન. હા, એક્ઝામ્પલ બી આવી ગયો. હવે તમારો પ્રશ્ન. હવે પ્રશ્ન આપણો એવો છે, એમને એ લોકોએ કીધું કે તમે સકારાત્મક ભાવ કરો. તમે એમ થાવ કે આ મારી ચીજ ચોરી ના થાય, તો એવા તમે ભાવ કરો તો તમારે એક દિવસ એ ચીજ તમારી ચોરી થઈ જશે. પણ તમે એવા ભાવ કરો કે મારું બધું બરાબર છે. તો હવે મારે ખાલી એક વિજ્ઞાનમાં, આપણા વિજ્ઞાનમાં અને આમાં જે થોડુંક ડિફરન્શિએશન થાય ને, આપણે એમ કહે છે કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતમાં કોઈને દુઃખ ન હો એમ કહીને આપણે પ્રાર્થના કરતા હોય છે. તો એમ આપણે કેમ પ્રાર્થના નથી કરતા કે પ્રાપ્ત મન વચન કાયાથી સર્વ જીવોને સુખ થાવ, બધાને સમાધાન થાવ? તો એ થોડુંક મને ટેલી. સમાધાન તો કર્યું છે ને આપણે સમાધાનની વાત કરીએ છીએ. આ જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો અને સમાધાનને આપણે જે અને મોક્ષને પામો. હા, તો નિત્ય ક્રમમાં આપણે જેમ કહે છે કે દુઃખ ન હો, તો we are sending a negative messages which does not tally with what they are saying. એ જુદા આશયથી કીધેલું છે. જ્ઞાની પુરુષનો આ શબ્દ છે, એનો આશય જુદો છે. સુખ બે પ્રકારના છે, એક ફિઝિકલ સુખ, એક નોન ફિઝિકલ સુખ. એક શાશ્વત સુખ છે, એક ટેમ્પરરી સુખ છે. જ્ઞાની પુરુષે જે સુખની વાત કરી છે કે આ જગતમાં પ્રાપ્ત મનુષ્ય કોઈ પણ જીવને દુઃખ ન હો, એ ફિઝિકલ વાત કરી છે. ખ્યાલ કે મારાથી દુઃખ ન હો. વર્લ્ડ ઇઝ યોર એકો. આ દુનિયા એ તમારો પ્રતિધ્વનિ છે, પડઘો છે. એટલે તમારો દુઃખ નહીં આપવાનો ભાવ, એ જગત તમને રિઝલ્ટ રૂપે દુઃખ નથી આપતું. તમે કુવા બોલો કે તું ચોર છે, તો કુવો શું કહે? તું ચોર છે. જગત તમારો પડઘો છે. એટલે પડઘાના સેન્સમાં જ્ઞાની પુરુષે દુઃખ ન હો એક વાત કરી છે. આને કન્વર્ટ કરવી હોય તો પોઝિટિવ સેન્સમાં જગતના જીવોને મારા મનોચન કાયાથી સુખ હો એવું કરી શકાય. બંનેનો કોન્સેપ્ટ એક જ છે, પણ જુદો નથી. પણ મોટા ભાગના લોકોને દુઃખ શબ્દ શું એ ખબર નથી. કારણ કે આધ્યાત્મિક ભાષામાં દુઃખ શબ્દ એટલે માનેલા સુખ દુઃખનો સરવાળો, એમ નામ દુઃખ કહેવાય. જેને જૈન પરિભાષામાં તીર્થંકરોએ વેદનીય કર્મ કહ્યું. શું કીધું? સુખ દુઃખ નથી કીધું, બંનેનું શું કીધું? ખ્યાલ આવ્યો? એટલે વેદનીય કર્મ સમજી જવાનું. સુખ એટલે લૌકિક સુખ અને દુઃખની વાત નથી કરતા. એટલે વેદનીય કર્મને એ લોકોએ દુઃખ કીધું છે. એટલે આ જગતમાં દુઃખ સિવાય કશું છે જ નહીં. એની દુઃખની બે બ્રાન્ચીસ છે, સાતા અને અસાતા. જેના લૌકિક નામ છે સુખ અને દુઃખ. પણ બંનેની બ્રાન્ચમાં ઓપન બિગિનિંગમાં દુઃખ જ છે, સફરિંગ જ છે. શું છે? એટલે લોકોને સફરિંગ ના થાય, ધેટ ઇઝ ધ કોન્સેપ્ટ.
તો પેલા સુખ દુઃખનો સવાલ નથી. આ રિલેટિવ સત્યની વાત નથી. રિલેટિવ સત્યમાં બ્રાન્ચીસ છે. સનાતન સત્યમાં બેને દુઃખ જ કે છે. અચ્છા, તો બરાબર છે. તો કે આ એટલે એક આ કરેક્શન. અને બીજું કરેક્શન એ છે કે મારા ભાવથી આજે મને સુખી થાય તો મારો કોઝ લાવ્યો છે, કોઈ ઇફેક્ટ આવવાની છે. આ તો ખાલી સાયકોલોજીનો પ્રશ્ન છે. એનો પ્રશ્ન છે સ્વામીજી, ફિઝિકલ ફેરફાર ના થાય. લોકો એવું માને છે કે ફિઝિકલ ફેરફાર થાય, લો ઓફ એટ્રેક્શન છે, એવું બીજું પણ નીકળ્યું છે. મોટિવેશનમાં કે એટલે એક્ઝેક્ટલી શબ્દ બોલે છે લોકો. મોટિવેશન જ કે છે ને. મોટિવેશનમાં એક શબ્દ મૂકે છે એ લોકો, જેમ અમને મૂક્યો ને, જેમ સેલ્ફ સજેશન કહેવાય ને. સેલ્ફ સજેશન કહેવાય. સેલ્ફ સજેશન કરતા પણ બીજો એક શબ્દ છે ઓટો સજેશન. કોન્ફિડન્સના સંદર્ભમાં શબ્દ આવવો જોઈએ. એક પ્રોપર વર્ડ મને એક ઓટો સજેશન શબ્દ વપરાય છે એના માટે કે ના સજેશન નથી, કોન્ફિડન્સ નો પ્રશ્ન આવે કે ના સેલ્ફ કોન્ફિડન્સ નહીં, એનો રિલેટેડ એ લોકો શબ્દ વાપરે છે મોટિવેશનમાં કે તમે ધારો એ કરી શકો. એટલે એક શબ્દ છે મને તરત એન્કરેજમેન્ટ. એ પાવર ઓફ માઇન્ડ નજીકનો કહેવાય શબ્દ, પાવર ઓફ માઇન્ડ. એટલે કે ના 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 એટલે એનીવે વાંધો નહીં, પણ એ નહીં. આ લોકો જેમ લો ઓફ એટ્રેક્શન કીધું છે ને, એવું આ લોકો મોટિવેશન વાળા કે છે કે લો ઓફ કોન્ફિડન્સ. સમથિંગ શબ્દ જુદો છે, પણ હું તમને ખાલી એક સારું રૂપે કહું છું. લો ઓફ કોન્ફિડન્સ કે તમે નક્કી કરો એ તમને મળશે એમ. ખ્યાલ આવે? પણ એટલે નહીં, એટલે મારે કહેવાનો મતલબ જુદું છે. હું એવું કહેવા માંગુ છું કે સ્પિરિચ્યુઅલ સાયન્સ અને એક્સેપ્ટ નથી કરતો, સોશિયલ સાયન્સ ઇઝ ઓકે. સ્પિરિચ્યુઅલ સાયન્સ એવું કે છે કે તમારા જે સંજોગો બનવાના છે એનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સ્પીચ અને એક્શન આ બધું કો રિલેટેડ લઈને આવ્યા છો. એટલે અંદર જુદું અને બહાર જુદું એવું શક્ય તમારાથી નથી. પણ જે પરિણામ વાળો ભાગ છે એનાથી પુરુષાર્થ વાળો ભાગ જુદો છે, ત્યાં તમે પુરુષાર્થ કરી શકો છો. પણ પરિણામ વાળા ભાગમાં માનસિક રીતે બદલી અને બહારનું પરિણામ બદલી શકો છો એવું સ્પિરિચ્યુઅલ સાયન્સ એક્સેપ્ટ કરતું નથી. ખ્યાલ આવે? એટલે તમારી આખી વાત હું સમજુ તો પછી આન્સર આપો. એટલા માટે મેં તમને કે સિદ્ધાંત શું કીધું, પછી એક્ઝામ્પલ આપો તો હું તમને જવાબ આપું. બે ચોખવટ કરું સ્વામીજી, પ્લીઝ. એમણે જે વાત કરી ને એ બરાબર છે, એટલે એના સાયન્સના લેવલે બરાબર છે. પણ આપણો જે સિદ્ધાંત છે ને પેલો કે જે પુણ્યના આધારે તમે માગશો એ મળશે, એ ત્યાં અહીંયા બ્રેક થાય છે એ લોકો. તમે વાત કરી. અને બીજી વસ્તુ કે આપણા દાદાજીનું એક વાક્ય હતું કે એ રીતનું કે વ્યવસ્થિત બદલાય કે નહીં એવું કોઈ પ્રશ્ન પૂછેલો. એક્ઝેક્ટ શબ્દ મને યાદ નથી, પણ એમણે પેલું ત્રિમંત્ર ને એ બાબત કીર્તન ભક્તિને કરવા બાબતમાં કીધું હતું. એટલે પેલા ભાઈનું મીન્સ કે પ્રશ્ન કરતાનું એવું કેવું હતું કે પૂછ્યું કે આવું કરવાથી બદલાય, એટલે દાદાશ્રીએ કીધું હતું કે વ્યવસ્થિતમાં તારું બદલાવાનું હશે તો જ તું કરી શકીશ. હા, એટલે એ એક્ઝેક્ટ જ આવે ને. એટલે એનીવે વ્યવહાર જગતની દ્રષ્ટિ જુદી હોય અને આધ્યાત્મિક પુરુષોની દ્રષ્ટિ જુદી હોય. એક્ઝેક્ટલી સિદ્ધાંત ઉપર હોય, આ શ્રદ્ધા ઉપર છે, તમને એન્કરેજ કરવા માંગે છે. ધેટ્સ ઇટ. બટ ઇટ ઇઝ ગુડ, નોટ બેડ. ફોર સોસાયટી ઇટ ઇઝ ગુડ. સોસાયટી માટે આ સ્ટેટમેન્ટ સારું છે. નથિંગ બેડ. મોટિવેશન કહો કે લો ઓફ એટ્રેક્શન કહો, ફોર સોસાયટી, ફોર માસ ઓફ પીપલ ઇટ ઇઝ ગુડ. ખાલી મને ક્લેરિફિકેશન એક જોઈતું કે નકારાત્મક કરે તો શું નકારાત્મક ભેગું થાય એમ ખાલી પૂછું છું. એ નકારાત્મક તમે કોને કહો છો એના ઉપર આધાર રાખે છે. આ જગતની અંદર જ્યારે જે વ્યક્તિને આત્મા સિવાય કશું અનુભવવું નથી, મેળવવું નથી, એના માટે નકારાત્મક શું ને હકારાત્મક શું? આ નકારાત્મક હતા હકારાત્મક બંને રિલેટિવ સત્ય છે. દુઃખની શું કામ વાત કરીએ છીએ આપણે દુઃખ ન આપવાની કેમ વાત કરીએ છીએ? ખાલી લિમિટેડ ક્વેશ્ચન એટલો જ છે. દુઃખ ન આપવાની વાત એટલા માટે કરી છે કે દુઃખ એટલે શું? આ ભોગવટો કોઈ પણ પ્રકારનો દુઃખ એટલે ખાલી આપણે જેને આપણે વ્યવહાર ભાષામાં સુખ અને દુઃખ કહીએ છીએ એ ટાઈપનું દુઃખ નહીં. સુખ અને દુઃખ બંનેનો એક જ શબ્દ છે, ભોગવટો, સફરિંગ. એ મારા નિમિત્તે ના મળે એવો મારો ભાવ છે, મનથી, વચનથી કે કાયાથી. ભોગવટો ખ્યાલ આવી ગયો શું કહું છું? એટલે તમને છે ને 10 દિવસ લગ્નમાં જવાનું થાય ને, કપડા પહેરીને તૈયાર થઈને જમવા માટે, તો એ ભોગવટો કહેવાય. 10 દિવસ સુધી ખાવા ના મળે એને ભોગવટો કહેવાય. એને સિમ્પલ કોન્સેપ્ટ. હવે જગતનો કઈ રીતે માને છે એનો ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ છે રિલેટિવ સત્યમાં. એક જ છે કે જન્મથી મોત સુધી મન, વચન, કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એમાં કોઈની પાસે ઓપ્શન નથી, કમ્પલસરી છે. That is the definition.
હા, એટલે વ્યવસ્થિતમાં ફેરફાર ના થઈ શકે એ સત્ય વાત છે. આવી ગયો ને પછી બસ સવાલ જ ક્યાં છે.